શું નામ દાદા તમારું? મનુભાઈ હા બતા નહીં મનુભાઈ આત્મા સોલંકી. મનુભાઈ. હા અચ્છા, સાંભળતા નહીં દાદા? વણકર નિવાસ. તમારું નામ શું છે? ચંદ્રિકાબેન મનુભાઈ સોલંકી. ચંદ્રિકાબેન મનુભાઈ સોલંકી. કેટલી ઉંમર બા તમારી? એ સાહેબ 70 ની આસપાસ છે મારું. તમારા કેટલા છે? એ અભણ છે. હું સાહેબ 72 નો. 72. વાહ, ભણેલા લાગો છો. સાહેબ હું ભણેલો છું. બીકોમ? બીકોમ? ના, આર્ટ્સમાં હતો. BA બેચલર પાસ. વાહ ભાઈ વાહ. સાહેબ નોકરી નહીં મળેલી મને. અચ્છા. સરકારી નોકરી કશી ના મળી એટલે સિક્યોરિટી કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? અમે બે જ કોઈ છોકરા નહીં તમારા? કશું નહીં. કશું અને ઘર પોતાનું? ઘર પોતાનું છે પણ છોકરા નહીં. છોકરા નહીં એટલે કોઈ ખવડાવવા વાળું ઘર એવું જ સાપરા નહીં. જેવું છોકરી છે. સાહેબ છોકરી બેબી છે. સાપરા જેવું છાપરા જેવું જ છે. હા કયું ગામ કયું તમારું? મરી મહીજ. હા ભાઈ જે એને અચાઈ છે. સાહેબ સાહેબ મારે નીચે બે એક હતો પણ પેટ્રોલ નાખ્યા સાહેબ કઈ કઈ વાંધો નહીં. કોઈ ચિંતા. ઓકે. બે આરામથી કોઈ ચિંતા ના કરશો, બે જાઓ. મને નીચે બે હતો. અહીં રહેવું છે ને તમારે? હા રેવા જાય કાયમ પછી સાહેબ હું તો નહીં જઉં ઘેર રેવા કાયમ. જાય અમે તમારા બેન કામ ના બનાવ કઈ વાંધો નહીં. ચલો હા ને, લઈ લઈએ છીએ. હવે છોકરી લાગે એ હાલ કાયમ ના હાલ. ના ના, સાચી વાત છે. એ કે હું મારું પૂરું કરું તમને ના હાલું. હા ના પેલા ઘઉં ચોખા મળે ને એ આપી જાય એમ પૂરું થતું. ના, ચલો વાંધો નહીં. હે ને?